હીરાભાઈ, હવે કઈ રીતની આખી આ તમારી લડત અને શું કહેશો? માયાભાઈના પુત્રની પણ ધરપકડ થઈ ગયા પછી શું હવે આગળ તમારી? કોઈ હવે લડત બાકી રહી નથી. જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને, અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે. એટલે આપણા માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ, કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે. ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કંઈ પરિણામ આવે એ પછીની વાત છે. પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે. એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નથી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે, અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈ જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે. સાહેબ, આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે, ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે. કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં, અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે, અને હવનું ઈશ્વર સારું કરે. સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા, અને કઈ રીતનો સંદેશો? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવો નથી. એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ. આટલી મોટી સંખ્યા થશે મને પોતાને આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ.